ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બટાકામાંથી ક્રિસ્પી નાસ્તો બનાવવાના છે, એટલે કે પોટેટો વેજીસ બનાવવાના છે, જેને તમે સ્ટાર્ટરમાં બનાવી શકો છો, તમારા બચ્ચાઓના ટિફિનમાં આપી શકો છો. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નવી વાનગી તમારા સુધી પહોંચી શકે. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે બાફીને મેશ કરેલા બટાકા લીધા છે. એમાં થોડું ધાણા જીરું, મરચું, હળદર, મીઠું, ચાટ મસાલો, હવે બધા સ્પાઇસીસ અને બટાકાને સરસ મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ જાય એટલે ઝીણી સમારેલી ડુંગળી લીધી છે, ઝીણા સમારેલા કેપ્સિકમ, લીલા મરચાં સમારેલા, એને બી સરસ બધાને મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ ગયું છે એટલે હવે પોટેટો વેજીસને શેપ કરી લઈએ. આ રીતનો આપણે શેપ પ્રિપેર કરવાનો છે અત્યારે. મારા વેજીસ શેપ અપાઈને રેડી થઈ ગયા છે અને એ રીતે મેં બધાને રેડી કરી લીધા છે. હવે આ રીતે મેં કોર્નફ્લોર સ્લરી લીધેલી છે અને બ્રેડ ક્રમ્સ લીધેલા છે. આપણે પોટેટો વેજીસને કોર્નફ્લોર સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રબ કરી અને એને 1-2 મિનિટ રેસ્ટ આપી લઈશું. એ રીતે મેં બધા રેડી કરી લીધા છે. હવે મીડિયમ હોટ ઓઇલ પર એને બધી સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લઈશું. આપણા પોટેટો વેજીસ તળાઈને રેડી થઈ ગયા છે, તો એને સાઈડ કરી લઈએ. હવે એની સાથે ખાવા માટે ડીપ બનાવ્યું છે. એમાં મેયોનીઝ અને 1 ચમચી શીઝવાન સોસ લઈ અને આ ડીપને એની સાથે આપણે સર્વ કરીશું. તો આ પોટેટો વેજીસની રેસીપી તમારા ઘરે બનાવો અને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.